સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે પોલીસની ફરી એકવાર લાલ આંખ જોવા મળી છે। કીર્તિ પટેલ વિરુદ્ધ કાપોદ્રા પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરતા એમની મુશ્કેલીમાં વધારો થયો। સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકાવી ખંડણી માંગવાનો આ ગંભીર આરોપ ફરીવાર લગાડવામાં આવી રહ્યો છે। કીર્તિ પટેલ કુખ્યાત ગુનેગાર તરીકે પોલીસ રડારમાં જોવા મળી રહી છે। સુરત પોલીસે કડક પગલાં લઈ પાસાનું શસ્ત્ર જે છે તે કીર્તિ પટેલ સામે ઉગામ્યું છે। કીર્તિ પટેલને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી પણ દેવામાં આવી છે। સાથે જ ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં 9 જેટલા ગંભીર ગુના જે છે તે કીર્તિ પટેલ વિરુદ્ધ નોંધવામાં આવ્યા। ખંડણી અને ધમકીના ગુનાઓમાં કીર્તિ પટેલની સંડોવણી હોવાનું સામે આવ્યું છે। ત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચાસ્પદ કીર્તિ પટેલ ફરીવાર જેલ હવાલે થઈ છે। સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે પોલીસની લાલ આંખ જોવા મળી રહી છે। અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર લાઈવ કરી અને એ બેફામ રીતે બોલતા જોવા મળે છે। અને સાથે જ આની પહેલા પણ એ જેલની અંદર જઈ આવ્યા છે અને જેલની અંદરથી પણ એમને વિડીયો પણ ત્યારે સામે આવ્યો હતો કે જેની અંદર એ પત્રકારના એ કેમેરામેનને કહી રહ્યા હતા કે સરખો કેમેરો રાખીને ફોટો લેજે। આ પ્રકારની વાત અને આ પ્રકારના વિડીયો તમે જોઈ લો કે સામે આવ્યા હતા। પોલીસ કસ્ટડીમાં હોવા છતાં પણ કીર્તિ પટેલ એકદમ મોજથી ત્યાં રહેતી હતી અને ફરીવાર એમની ઉપર એ ગાળિયો કસાયો છે અને એમને જેલમાં જવાનો વારો જે છે તે ફરીવાર આવ્યો છે અને પોલીસે ગંભીર રીતે ગુનો નોંધી અને કાર્યવાહી જે છે તે હાથ ધરી છે। વડોદરા જેલ ખાતે કીર્તિ પટેલ છે એમને મોકલી દેવામાં આવી છે।